મન વચન કાયા ઇફેક્ટિવ. આ મન વચન કાયા ઇફેક્ટિવ છે કે ઇનઇફેક્ટિવ? ઇફેક્ટિવ છે. જન્મથી જ ઇફેક્ટિવ છે. ગર્ભમાંય ઇફેક્ટિવ છે. ઇફેક્ટિવ કેવી રીતે? જો સવારે કોઈએ કહ્યું હોય કે તમારામાં અક્કલ નથી, તો રાત્રે 10 વાગે ઊંઘવા ના દે અને ઇફેક્ટ ચાલુ થઈ જાય. તે શાથી? તો કે મન ઇફેક્ટિવ છે તેથી. બીજું, વાણી તો પ્રત્યક્ષ ઇફેક્ટિવ છે. એક ગાળ ભાંડી જો કોઈને એટલે તરત જ ખબર પડી જશે. અને ત્રીજો, આ દેહ પણ ઇફેક્ટિવ છે. ઠંડીમાં ઠંડી લાગે, ગરમીમાં ગરમી લાગે, તે જન્મથી જ ઇફેક્ટિવ છે. તુર્તના જન્મેલા બાળકને ઠંડીમાં ઓઢાડેલું કપડું જો ખસી જાય તો તે રડવા માંડે અને પાછું ફરી ઓઢાડે તો ચૂપ થઈ જાય. મોઢામાં ગળ્યું મૂકે તો ચાટવા માંડે ને કડવું મૂકે તો મોઢું બગાડે. આ બધી જ ઇફેક્ટિવ અસરો માત્ર છે. અરે ગર્ભમાંય ઇફેક્ટિવ હોય છે. તેનો મેં જાતે જોયેલો દાખલો આપું. આ વાત 50 વર્ષ ઉપરની છે. અમારા ભાદરણ ગામમાં એક બાઈને 8 માસનો ગર્ભ હશે. રસ્તે જતાં તેને ગાયે શીંગડું માર્યું અને તે શીંગડું ગર્ભાશયમાં જઈને વાગ્યું અને મહીંથી બચ્ચાની નાની આંગળી થોડી બહાર નીકળી ગઈ. કેટલાક ડૉક્ટરો બોલાવ્યા. તે વખતે મિશનના ડૉક્ટરો હતા. બધા ભેગા થયા, કેટલાય ઉપાયો કર્યા, પણ કંઈ વળ્યું નહીં. ડૉક્ટરોને મોટો પ્રશ્ન થઈ પડ્યો. બાઈની સ્થિતિ ગંભીર થવા માંડી. એટલામાં ગામના એક 70-80 વર્ષના ડોસીમાએ જાણ્યું. તે લાકડી ઠોકતા ઠોકતા આવી પહોંચ્યા. તેમણે બધાને કહ્યું, તમે બધા હવે આઘા ખસી જાઓ ને નિરાંતે બેસી જાઓ ને ભગવાનનું નામ લો ને જોયા કરો. માજીએ તો સોય લીધી અને અણી જરાક ગરમ કરી અને બહાર નીકળેલી આંગળીને જરાક અડાડી કે તુરત જ આંગળી અંદર પેસી ગઈ. અંદરના બચ્ચાને ઇફેક્ટ થઈ તે તેણે આંગળી મહીં ખેંચી લીધી. ઇફેક્ટ છે તો કોઝિસ અવશ્ય હોવા જ જોઈએ. કોઝિસ છે તો ઇફેક્ટ છે અને ઇફેક્ટ છે તો કોઝિસ હોવા જ જોઈએ. એમ કોઝિસ એન્ડ ઇફેક્ટ અને ઇફેક્ટ એન્ડ કોઝિસની ઘટમાળ ચાલ્યા જ કરે છે. કારણ સિવાય કાર્ય ન હોય અને કાર્ય હોય ત્યાં કારણ હોવું જ જોઈએ. પૂર્વભવના કારણને લીધે હાલનો દેહ તે કાર્ય સ્વરૂપનો દેહ છે. જન્મે ત્યારે સ્થૂળ સૂક્ષ્મ 2 શરીર છે, પણ પછી તેનાથી ઇફેક્ટ જે આવે છે તેમાં રાગ દ્વેષ કરીને બીજા નવા કારણો ઊભા કરે છે ને આવતા ભવના બીજ નાખે છે. તે ઠેઠ મરે ત્યાં સુધી કારણ શરીર ઊભું કરતા જાય છે. મરે છે ત્યારે કારણ શરીર તથા સૂક્ષ્મ શરીર સાથે આત્મા છૂટે છે અને સ્થૂળ શરીર અહીં પડ્યું રહે છે. એ કારણ શરીરમાંથી પાછું કાર્ય શરીર એને મળી જ જાય છે એટ ધ વેરી મોમેન્ટ. જો પુનર્જન્મ ના હોત અને તને અને બધાને ભગવાને ઘડ્યા હોત તો બધા જ સરખા હોત. એક જ બીબામાંથી નીકળ્યા હોય તેમ એક સરખા જ હોત. પણ આ તો એક મોટો ને એક નાનો, એક લાંબો ને એક ટૂંકો, એક ગોરો, એક કાળો, એક ગરીબ, એક શ્રીમંત એવા હોય છે તે ના હોત. એ બધામાં જે ફેર દેખાય છે તે તેમના પૂર્વજન્મના આધારે, પૂર્વના કોઝિસના આધારે અત્યારની આ જુદી જુદી બાહ્ય સ્થૂળ તથા અંતર સૂક્ષ્મ શરીરની ઇફેક્ટ્સ માત્ર છે. દરેકના કોઝિસ જુદા જુદા, તેથી ઇફેક્ટ્સ પણ જુદી જુદી. જો પુનર્જન્મ ના હોય તો એકે એવો પુરાવો દેખાડો કે જે તેમ પુરવાર કરે. આ અંગ્રેજો લકી અને અનલકી બોલે છે તે શું? આ મુસ્લિમો તકદીર અને તદબીર બોલે છે તે શું સૂચવે છે? આ બધાની ભાષા પૂર્ણ છે પણ બિલીફ અપૂર્ણ છે. આ શબ્દો ક્યાં હોય કે જ્યાં પુનર્જન્મ હોય ત્યાં જ વપરાય. જેવા કોઝિસ ઉત્પન્ન કર્યા હોય તેવી જ ઇફેક્ટ્સ આવે છે. સારાની સારી અને ખરાબની ખરાબ. પણ ઠેઠ સુધી છૂટાય નહીં જ. એ તો કોઝિસ થતાં અટકે તો બંધ થાય. પણ જ્યાં સુધી હું ચંદુભાઈ છું એમ તમારી બિલીફમાં છે
જ્ઞાનમાં પણ હું ચંદુભાઈ છું એમ છે ત્યાં સુધી કોઝિસ બંધ થાય જ નહીં. એ તો જ્ઞાની પુરુષ ઢંઢોળીને જગાડે ને સ્વરૂપનું ભાન કરાવે ત્યારે કોઝિસ થતાં બંધ થાય. અમે કારણ શરીરનો નાશ કરી દઈએ છીએ. પછી આ ચંદુલાલની જેટલી ઇફેક્ટ્સ છે તેનો નિકાલ કરી દેવાનો. પછી એ ઇફેક્ટ્સનો નિકાલ કરતાં પણ તમને રાગ દ્વેષ ના થાય અને એટલે નવા બીજ પડે જ નહીં. હા, ઇફેક્ટ્સ તો ભોગવવી જ પડે. ઇફેક્ટ્સ તો આ જગતમાં કોઈ બદલી શકે તેમ છે જ નહીં. આ કમ્પ્લીટ સાયન્ટિફિક વસ્તુ છે. ભલા સાયન્ટિસ્ટને પણ મારી વાત કબૂલ કરવી જ પડે. આ કળિયુગનું દુષમકાળનું ગજબનું આશ્ચર્યજ્ઞાન પ્રગટ થયું છે. આ આશ્ચર્યકાળના અમે આશ્ચર્યજ્ઞાની છીએ અને આમ અમારે જાતે બોલવું પડે છે. કારણ કે હીરાને જાતે ઓળખાવવા બોલવું પડે તેવો વર્તમાન આશ્ચર્યકાળ છે. જગત આખું ત્રિવિધ તાપથી સળગી રહ્યું છે. અરે, પેટ્રોલના અગ્નિથી ભડકે બળી રહ્યું છે. તે 3 તાપ કયા? આધિ, વ્યાધિ ને ઉપાધિ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા